कुलदेवी काली का करो ने सहा जाहिर जुग मामा जोगणी माड़ी भरगत पे जाहिर जुग मामा तमे जो नमामि समीशाहि निर्वाण रूपम भूयापकं ब्रह्मवेदः स्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशोकाशोऽहं भजेऽहं निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशोकाशोऽहं भजेऽहं समय मारो साधेवाला करो हूँ तो समय मारो साधेवाला करो हूँ तो काला अंत समय मारो आवशे ज्यारे देहनो निर्भा अंत समय मारो आवशे ज्यारे देहनो निर्भा एवे समय मुखे भक्ति देजो एवे समय मुखे भक्ति देजो देजो भक्ति मारी का समय मारो करो हूँ तो मुछो मरड़ता महीपति अन गजब हताई गंभीर આ દુનિયાની અંદર અનેક શક્તિશાળી પુરુષોએ જન્મ લીધો છે. આ દુનિયાની અંદર અનેક વીરવર પુરુષોએ જન્મ લીધો છે. પણ તિજોરીની અંદર ગમે એટલા રૂપિયા હોય, માણસની અંદર ગમે એટલી શક્તિ હોય કે પછી માણસની અંદર ગમે એટલી બુદ્ધિમત્તા હોય, શક્તિશાળી માણસ હોય, બુદ્ધિશાળી માણસ હોય કે કરોડપતિ માણસ હોય, મરવું તમામને પડે છે સાહેબ. મૂછો મરડતા મહીપતિ અને ગજબ હતાઈ ગંભીર સબળ એના શરીર અમે મહાણે જોયા એકરણ ગીતા ગાઈ જ્ઞાન દીધું એ કૃષ્ણ તે કેવી કરી. ખાલી કરોડપતિને મરવું પડે એમ નહીં, ખાલી રૂપિયાવાળા મરી જાય એમ નહીં, પણ ગીતા ગાય જ્ઞાન દીધું એ કૃષ્ણ તે કેવી કરી. એ શામળિયાના શરીર અમે મહાણે જોયા એકરણ. સ્વયં પરમાત્માનો અવતાર બનીને આવો ને તોય મરવું પડે છે સાહેબ. મૃત્યુમાંથી કોઈ બાકાત નથી. आए है सो जाएंगे राजा रंग फकीर. પારણાની અંદર એક બાળક સૂતું હોય, બાળકને જોઈને આપણે નક્કી ન કરી શકીએ કે મોટો થઈને આ કેવો માણસ બનશે, સારો માણસ બનશે, ખરાબ માણસ બનશે, ચોર બનશે, સાધુ બનશે.
નામના મેળવશે બદનામ થશે, કરોડપતિ થશે, કરોડપતિ થશે, આમાંથી કશું જ આપણે નક્કી ન કરી શકીએ. પણ પારણામાં સૂતા બાળક માટે એક વાત તો નક્કી છે કે એક દિવસ એને આ જગત છોડીને જવું પડશે અને જવું જ પડશે. आए हैं तो जाएंगे. अरे राजा रंग फकीर, કંઈક સિંહાસન ચલ ચઢે ને કંઈક બંધે જંજીર. પણ આજ અમારા સિપોરનો આ પરિવાર છે. થોડીક વાત મારે આ પરિવાર વિશે કહેવી છે સાહેબ. એમાં અમારા સતીશભાઈ એક સારા વ્યક્તિમાં, એક સારા માણસમાં જેટલા હોવા જોઈએ ને એ બધા સદગુણ છે એની અંદર. હા, અને બહુ આ નિર્મળ માણસ. હા, બહુ નિર્મળ માણસ. અને બહુ એને છે નાનપણથી સુખ જોયું છે સાહેબ. આ પરિવાર બહુ વર્ષોથી વેલસેટ પરિવાર છે આ. પણ એની અંદર તમને કોઈ અછગલાય, કોઈ વાયડાય, કોઈ મોટાઈ, એની સાથે તો એને દૂર દૂર સુધી કોઈ સંબંધ ના હોય. અને બેટો બાપ તણા જો ચીલે ચાલે નહીં. દીકરો છે ને એ એના બાપનો પડછાયો છે. જેવું જીવન અમારા વીરા બાપા જીવ્યા છે એવું જ જીવન સતીશભાઈનું. અને આ આખાય પરિવારને ટૂંકમાં જો હું વ્યાખ્યા આપું ને તો કોઈ મગજમારી વગરનો પરિવાર. એની કોઈ મગજમારી જ નહીં સાહેબ. આ સિપોરના જેટલા આમાં હશે એને ખબર હશે, કોઈ મગજમારી નહીં. અને એ પરિવાર આજ જ્યારે માના પાલવની શોધખોળ કરે છે, એ પરિવાર આ પૂજ્ય અમારા કાંતામાની પાછળ આજ ભજન કરાવતો હોય. એક હોસ્પિટલની અંદર બાળક રડતું હતું. એટલે બાળક રડતું હતું એટલે નર્સ જે છે, નર્સે બાળકને શાંત કરાવવાની અને ચૂપ કરાવવાની કોશિશ કરતી હતી. આ માં કેવડું મોટું પાત્ર છે સાહેબ. किसी को घर मिला हिस्से में या कोई दुका आई, किसी को घर मिला हिस्से में या कोई दुका आई, मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. और ए अंधेरे देख ले कि मुंह तेरा काला हो गया. ए अंधेरे तू देख ले मुंह तेरा काला हो गया, माने आंखें खोलती घर में उजाला हो गया. જેની આંખ ખુલે અજવાળું થાય સાહેબ. હોસ્પિટલની અંદર બાળક રડતું હતું અને નર્સ એને ચૂપ કરાવવાની અને શાંત રાખવાની કોશિશ કરતી હતી. નર્સથી એ શાંત થતું નહોતું એટલે બીજા ડોક્ટર આવ્યા. એકાદ કલાક થયો, આખો સ્ટાફ આવી ગયો. સ્ટાફ આવી અને એ બાળકને શાંત રાખવાની કોશિશ કરે છે, પણ 1 કલાક સુધી એ બાળક શાંત થતું નથી, ચૂપ થતું નથી. છેલ્લે અંદરથી મેસેજ આવે છે કે એની માને હોશ આવી ગયું છે. નવજાત તાજું જન્મેલું બાળક. કોઈકે આવીને કહ્યું કે એની માને હોશ આવી ગયું છે. ડોક્ટર જે છે એ બાળકને લઈ અને મા પાસે જાય. અને એ જે ડોક્ટર છે, ગાયનેકની ડિગ્રી મેળવેલો ડોક્ટર, એ અભણ માના હાથમાં, એમ કહેવાય જ્યાં બાળક આપે ને, જેવો એ માના હાથ જે છે બાળકને સ્પર્શે છે, એ માં એમ કહેવાય કે બાળકને જેમ પોતાના ખોળાની અંદર 1 સેકન્ડમાં જેવું એ બાળક માના ખોળામાં આવે છે ને, 1 જ સેકન્ડમાં એ બાળકનું રડવાનું બંધ થઈ જાય છે. રડવાનું બંધ થઈ જાય એમ નહીં, પણ માના ખોળામાં આવી અને હમણાં એકાદ કલાક પહેલા જે બાળક રડતું હતું ને, એ માના ખોળામાં આવી અને મરક મલકાય છે. અમારા બાજુમાં અવાજ ઓછો કરજો, કારણ કે અમને પછી અમારી સુરતા તૂટી જશે તો મજા નહીં આવે સાહેબ. બાજુમાં બહુ અવાજ ઓછો કરજો. બાળક રડતું બંધ થઈ જાય છે. એટલે બાળકને રડતું બંધ થયેલું જોઈએ અને પેલો જે ગાયનેકની ડિગ્રી ધારી બહુ વધારે ભણેલો એ જે ડોક્ટર છે ને, એ ડોક્ટર આવી માને કહે છે કે માં, આ કઈ વિદ્યા છે, તારી પાસે આ કઈ કળા છે. 1 સેકન્ડમાં બાળક રડતું બંધ થઈ ગયું. અમારે તો રોજ બાળકોને શાંત કરાવવાના હોય. આ વિદ્યા મને શીખવાડો, આ થોડુંક અમારા સ્ટાફને શીખવાડો ને. આ બાળકોને કઈ રીતે ચૂપ કરવા, આ બાળકોને કઈ રીતે શાંત કરવા, એ થોડુંક અમને શીખવાડો. અને ત્યારે ગામડાની એ અભણ સ્ત્રીએ પેલા ડોક્ટરને જવાબ આપ્યો છે સાહેબ. ગામડાની એ અભણમાં ડોક્ટરને કહે છે, ડોક્ટર સાહેબ, આ શીખવું હોય ને તો કોઈ જગ્યાએ આના ક્લાસ નથી થતા. આ શીખવું હોય તો આના કોઈ જગ્યાએ ટ્યુશન ના થાય. પણ ડોક્ટર સાહેબ, આ બાળકને શાંત કરાવતા તમારે શીખવું હોય ને તો એને 9 મહિના પોતાના ઉદરમાં રાખી અને ફરવું પડે. આ જો તમારે શીખવું હોય ને તો તમારે માં બનવું પડે. ડોક્ટર સાહેબ, આ એમનેમ ના થાય. મોઢે બોલું માં,
મને હાચે જ નાનપણ સાંભળે પછી મોટપ કેરી મજા જોન કડવી લાગે કાગડા મોટા કરી અને માં કે તારા ખોળેથી કહતા કર્યા ફરી ખોળો ખંગવા કરને બાળક કાગડા અને ભગવતો ભજતા તો માહેશ્વર આવીને મળે. કોઈ પરમાત્માનું સારું ભજન કરે ને એને દર્શન આપવા માટે પરમાત્માએ આવવું પડે. ભગવતો ભજતા તો માહેશ્વર આવી અને મળે પણ મળે ન એક માં એ તો કરોડો ઉપાય કાગડા માં ના મળે સાહેબ. અને ગયા માસ ગળે જેની હાડે હેવાયા કરે. ડોક્ટરે કદાચ એમ કીધું હોય કે બેન તને ભારે બીમારી છે, તને ભારે રોગ છે અને હવે તું જો તારા બાળકને ધોડાવીશ ને, હવે તો તું આ તારા દીકરાને પૈપાન કરાવીશ ને તો તું જીવી નહીં શકે. પણ પોતાના દેહની ચિંતા ના કરે, એ પોતાના શરીરની ચિંતા ના કરે, હાડકા ચૂસાડી અને જે સંતાનોને પૈપાન કરાવે છે. ગયા માસ ગળે જેની હાડે હેવાયા કરે પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. અરે મોતે નાડું માંડ્યું ને જમ ઝડાફા ખા. મોતે નાડું માંડ્યું જમ ઝડાફા ખાય તોય જેને છોરુડાની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. માં આપણને કેમ યાદ આવે સાહેબ. ધમણે શ્વાસ ધમાય અને ગટડામાં ઘોડા ઘૂમે. શ્વાસોની જે ગતિ છે ને, શ્વાસોની ગતિ બદલાઈ ગઈ હોય. બહાર નીકળેલો શ્વાસ ફરી અંદર વળશે કેમ? અંદર ગયેલો શ્વાસ પાછો બહાર નીકળશે કેમ? પોતાના શ્વાસની ખબર ના હોય. મરણની પથારી ઉપર માં પડી હોય, અડધી રાતનો સમય થયો હોય અને દીકરો એમ કહેવાય ઘરની બહાર હોય ને, આખું ઘર હોઈ ગયું હોય, એક માં જાગતી હોય. પરિવારના તમામ સભ્યો જે છે, પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા હોય, એક માં જાગતી હોય અને માં જાગતી જાગતી મરણની પથારી પર પડી હોય. એને કેટલું જીવવાનું છે. હવે એક દાડાની મહેમાન છે, બે દાડાની મહેમાન છે, એની એને ખબર ના હોય પણ એ પથારી ઉપર પડી પડી દીકરાની ચિંતાઓ કરતી હોય. ક્યાં હશે, શું કરતો હશે? એને ખાધું તો હશે ને, બરોબર જમ્યો તો હશે ને, ક્યાંક કોઈ ખોટી સોબતમાં તો નહીં હોય ને? હમણાં આવી જાય, હમણાં એને જોઈ લો. મરણની પથારી ઉપર પડી પડી એ માં જે છે ને એ દીકરાના આવવાની વાટ જોતી હોય. ધમણે શ્વાસ ધમાય અને ગટડામાં ઘોડા ઘમે તોય જેને છોરુડાની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. એ માને ના ભૂલી શકાય સાહેબ. અને આજ એ માં પાછળ આ પરિવાર આવું એક સુંદર કામ કરી રહ્યો છે. અને મારે એક નાનકડી ઓળખાણ આપી અને કાર્યક્રમની અહીંયાથી શરૂઆત કરવી છે. જોકે અમે તો કંઈ નવા છીએ નહીં, અમે બધા સિપોરથી, હું અને પ્રદ્યુમનભાઈ અમે તો સિપોરના જ છીએ અને બહુ નજીકનો અમારે સતીશભાઈની સાથે મિત્રતાનો સંબંધ છે. જાજુ તો મારે કંઈ કહેવું નથી પણ એક નાનકડી હું વિનંતી અહીંયાથી આપ સર્વેને કરું છું. કદાચ ભજનમાં કોઈ જગ્યાએ તમને મજા આવે, તમારે ખીચામાંથી નોટ કાઢી અને હાર્મોનિયમ ઉપર મૂકવી હોય કે ના મૂકવી હોય એ તમારી ઈચ્છાની વાત છે. એમાં અમે તમને કોઈ દબાણ કરતા નથી. તમારે ગૌર કરવી હોય તો કરજો, ના મજા આવે ના કરતા, કોઈ દબાણ નથી. પણ આખો આ કાર્યક્રમ જ્યારથી ચાલુ થાય ત્યાંથી એન્ડ સુધી પતે નહીં ત્યાં સુધી શાંતિથી આ કાર્યક્રમને માણજો. તમે શાંતિથી આ કલાકારોને સાંભળજો, કારણ કે કલાકારોને સાંભળવા એ જીવનનો લાવો છે સાહેબ. અમારી ઓળખાણની તો કોઈ જરૂર નથી પણ ભજનના આરાધક અમારા ભાઈ શ્રી ગોવિંદભાઈ સુરદાસ જે લીંચથી આપણી વચ્ચે આવ્યા છે, એ પોતે સુરદાસ છે. આંખોનું સુખ ભગવાને એમને આપ્યું નથી પણ છેક રાજસ્થાન, કચ્છ, કાઠિયાવાડ દૂર દૂરથી લોકો એમને સાંભળવા માટે બોલાવે છે. એની ગાયકીની અંદર એવો દમ છે, એની પાસે માતાજીએ એના ગળા ઉપર એવી કૃપા કરી છે. છેક દૂર દૂરથી એને કાર્યક્રમોના આમંત્રણ આવે છે અને બહુ સુરીલો ગાયક છે. એને સાંભળવા એ ખરેખર જીવનનો લાવો છે. એટલે શાંતિથી આપણે આ કાર્યક્રમને માણીએ. બીજા અમારા ઓર્ગન પ્લેયર ભાઈ શ્રી જયભાઈ શ્રીમાળી વિસનગરથી આપણી વચ્ચે આવે છે. છેલ્લા 20 વર્ષથી તબલાની દુનિયાની અંદર જેનું ખૂબ સુંદર નામ છે એવા અમારા પ્રદ્યુમનભાઈ શ્રીમાળી.
અને બહુ બીજી કલાકાર છે આ પ્રદ્યુમનભાઈ શ્રીમાળી ખરા ને બહુ બીજી આર્ટિસ્ટ છે. હા, માતાજીની કૃપાથી અને એક દિવસ તો શું એક ટંકની નવરાશ નથી. એ હવારે લગ્ન ગીત કરે, સાંજે ગરબા કરે, ભજન કરે. લગભગ 365 દિવસની અંદર 400 ઉપર કાર્યક્રમો એ કરે છે. એવા પ્રદ્યુમનભાઈ, મારું નામ પ્રતીક ચૌહાણ, હું પણ સિપોરથી અહીંયા આવ્યો છું. ગળો ઉપર અમારા જતીનભાઈ અને જય ગોગા સાઉન્ડ, ટૂંકમાં આપણે બધાએ મળી અને આજ આ માની પાછળ એક કાલાવાલા કરવા છે, હરિનામ સ્મરણ કરવું છે. જેમ જેમ સમય થશે એ પ્રમાણેની અમે અહીંયાથી વાણી રજૂ કરીશું. આપની કોઈ ફરમાઈશ હોય તો આપ અમને આપી શકો છો. પણ ઝડપથી હવે મારે આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. દરેક કાર્યક્રમની